ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। सर्वान् कामान् परित्यज्य अद्वैते परमास्थितिः। तो બે પ્રશ્ન પૂછવામાં આવેલા હતા। કા ગતિ યોગીનામ પરમહંસાનામ કોય માર્ગ તેષામ કા સ્થિતિ। એમનો કયો માર્ગ છે એટલે કે બાહ્ય ચિહ્નો શું છે, કા સ્થિતિ, એમના મનની અવસ્થા કેવી છે। તો પહેલો ઉત્તર તો સ્વયં પરમહંસાના માર્ગ वो અત્યંત દુર્લભ છે। અસૌ સુપુત્ર મિત્ર કલત્ર વગેરે થી બહારના ચિહ્નોની બધી વાત કરી અને એમનું કા સ્થિતિ મહાપુરુષાય ચિત્તમ તત્સદા સર્વદા મયી એવ સ્થાપયતિ। ભગવાન કહે કે એનું ચિત્ત મારામાં છે, હું એનામાં છું। આ બંને પ્રશ્ન ઉત્તર મુખ્યત્વે પછી એ સ્થિતિ છે એનું પછી વધારે વર્ણન કરવામાં આવ્યું। નિંદા ગર્વ મત્સર વગેરેમાં નથી હોતા, પોતાના દેહને માત્ર કુણપની જેમ જોયે છે। સંશય વિપર્યાયનું જે કારણ જ્ઞાન તે હંમેશા દૂર થઈ ગયું છે, કારણ કે એ નિત્ય પરમાત્માના જ્ઞાનમાં નિષ્ઠ છે અને એ પરમાત્માને સ્વયં અહમ એ રીતે જાણે છે। એ પ્રકારે એની જ્ઞાનમાં સ્થિતિ છે। તમ શાંતમ અચલમ અદ્વયાનંદ વિજ્ઞાન જ્ઞેયવાસ્મી વગેરે આ પ્રકારે એ યોગીની શું સ્થિતિ છે સરછે વેળે એનો ઉપસંહાર કર્યો। સર્વાન કામાન પરિત્યજ્ય અદ્વૈતે પરમા સ્થિતિ। તો બધા કામનો ત્યાગ ત્યારે જ થાય જયારે કામનું કારણ જે છે વાસના એનો પણ ત્યાગ થયો હોય અને તો જ પછી જ્ઞાનમાં નિષ્ઠા અદ્વૈતે પરમા સ્થિતિ। તો હવે પ્રસંગોપાત આ દંડ માટે કહેવામાં આવ્યું, શિખા માટે કહેવામાં આવ્યું, યજ્ઞોપવિત માટે કહેવામાં આવ્યું કે આ યોગીની શિખા એ જ્ઞાનરૂપી છે અને એનું યજ્ઞોપવિત પણ જ્ઞાનરૂપી જ છે। હવે દંડ પણ જ્ઞાનરૂપી છે। જ્ઞાન દંડો ધૃતો એન એક દંડી સૌચ્યતે। એટલે ત્રિદંડી સંન્યાસ હોય છે એની સરખામણીમાં એક દંડી સંન્યાસ, એક દંડ ધારણ કરનાર। ત્રિદંડી સંન્યાસો ત્રણ પાતળા વાંસ છે એને એક સાથે બાંધીને રાખે એને ત્રિદંડ કહેવાય, એક દંડ રાખે। પણ જ્ઞાન દંડો ધૃતો એને જે જ્ઞાન દંડ ધારણ કરે છે એક દંડી સંન્યાસ એ મુખ્ય અર્થમાં। અને काष्ठदंड धारण करना के अज्ञानी જેવું પણ જો કાષ્ઠદંડ ધારણ કરનાર અરે વિવિધિશા સંન્યાસ હોય તો વાંધો નહીં,
તો વિવિધિષા પણ ન હોય. જ્ઞાન વર્જિત, જ્ઞાન પણ નથી, વિવિધિષા પણ નથી, સર્વાસી, ટૂંકમાં ખાવા પીવામાં કોઈ પ્રકારનો નિયમ નથી. સયાતિ નરકાન ઘોરાન મહારૌરો સંજ્ઞકાન, મહારૌરો કહેવાતા નરકમાં એને પ્રસ્થાન પ્રાપ્ત થાય છે. તિતિક્ષા જ્ઞાન વૈરાગ્ય સમાધિ ગુણ વર્જિત, આવાની વાત છે. જેનો તિતિક્ષા નથી, કે સહન શક્તિ નથી, અસહિષ્ણુ છે, જ્ઞાન નથી, વૈરાગ્ય નથી, સમાધિ ગુણ વર્જિત. આમ સમદમાં બધા પ્રકારના ગુણોથી જે વર્જિત છે. ભિક્ષા માત્ર એવો જીવ હે, ભિક્ષા માટે જ જીવી રહ્યો છે. સપાપી યતિ વૃત્તિ, આ તો ખરેખર પાપી છે. અને યતિ અર્થાત સંન્યાસીઓની જે વૃત્તિ છે, સંન્યાસીઓનો જે એમનું જે ગૌરવ છે, જે સંપ્રદાય છે, એને હાનિ કરનાર છે. ઇદમંતરમ જ્ઞાત્વા, આ પરમહંસ આ વાક્ય સમજાવે છે ગ્રંથકાર. પહેલા જ્ઞાનદંડો ધૃતો યેન એકદંડી સૌચ્યતે વાક્ય સમજાવ્યું કે જેણે જ્ઞાનદંડ ધારણ કર્યો છે એ એકદંડી સંન્યાસી કહેવાય છે. એ પેલો કાષ્ઠદંડ ધારણ કરે કે ન કરે તો પણ એકદંડી છે. આ પ્રશ્ન એટલો ઉપસ્થિત થયો કે જે વિવિધા સંન્યાસીઓના દંડ માટે અત્યંત આગ્રહ છે, એ આ વિદ્વત સંન્યાસને દંડ વગરના જુએ, કારણ કે બધા પ્રકારના ચિહ્નોથી રહિત છે, તો એમ માને કે આ તો સંન્યાસી જ નથી. તો કે નહીં, એ દંડ ધારણ કરે, નિત્ય ધારણ કરે છે, જ્ઞાન દંડ ધારણ કરે છે. એ જ્ઞાન દંડ શું છે? પરમહંસસ્ય એક દંડ, એનો એક દંડ છે, એક બાહ્ય દંડ છે, બીજો આંતરિક દંડ છે. જ્ઞાન દંડ હે, કાષ્ઠ દંડ છે. તો જેવી રીતે ત્રિદંડી સંન્યાસીનો 3 પ્રકારનો દંડ હોય, વાગ દંડ હે, મનોદંડ હે, કર્મદંડ છે. એટલે કહ્યું વાગ દંડોથ મનોદંડ દંડ હે, કર્મદંડ તથૈવ છે. જે સંન્યાસીને વાણી પર સંયમ છે, મન પર સંયમ છે, અને પોતાના કર્મ પર એટલે કે કાયા પર સંયમ છે. યસ્યૈતે નિયતા બુદ્ધૌ, જેની બુદ્ધિમાં 3 પ્રકારના નિયમો સ્થિર થયા છે, સ ત્રિદંડી ઉચ્યતે, એને ત્રિદંડી સંન્યાસી કહેવામાં આવે છે. ત્રિદંડમ એત નિક્ષિપ્ય સર્વભૂતેષુ માનવ, આ બધા માનવ માટે સમાન છે, બધા પ્રત્યે. એટલે ટીકા વાંચ્યું ને કે ભાઈ વાગદંડ એટલે કોઈ પ્રકારનું અયોગ્ય વાક્ય ના બોલાવવું જોઈએ, અસંસ્કૃત વાક્ય ના બોલાવવું જોઈએ કોઈને માટે. મનોદંડ એટલે કોઈના માટે અયોગ્ય સંકલ્પ ના થવો જોઈએ. કાયદંડ એટલે કોઈ પ્રકારનું નિષિદ્ધ કર્મ ના થવું જોઈએ. એદન નિક્ષેપે સર્વભૂતેષુ માનવ. તો આ જે 3 દંડ છે બધા પ્રાણીઓ પ્રત્યે જે દાખવે છે. કામ ક્રોધ તો સંયમ્ય, એને પોતાના કામ અને ક્રોધને સંયમિત કરીને તત સિદ્ધિમ નિગચ્છતિ. તો આ દંડ કેમ ન રહે? આ મનોદંડ, વાગદંડ, કાયદંડ, એ 3 પ્રકારના નિયમ ન રહે એનું કારણ શું છે? અંદરના કામ અને ક્રોધ. અંદરના જે કામ અને ક્રોધ વગેરે જે અવયવો છે, એ જ આપણી પાસે વાણી દ્વારા અયોગ્ય શબ્દ બોલાવે, કોઈને લાગે દુભાવે એ પ્રકારના શબ્દ બોલાવે. તેવી રીતે આપણા મનમાં પેલા દ્વેષને કારણે કોઈને માટે હાનિ કરનારા વિચારો કરાવડાવે, કોઈની હાનિમાં આપણને આનંદ થાય એવા વિચારો કરાવડાવે. એ જ કામ ક્રોધ એવી પાસે વળી પાછા અવેગાત્મક કર્મ પણ કરાવે. એ રીતે આંતરિક કારણો કામ અને ક્રોધ દૂર થયા હોય તો આ 3 પ્રકારના દંડ સંભવિત છે, અને એ મનુષ્ય સિદ્ધિને પામે છે. તેષામ સ્વરૂપમ દક્ષ સ્મરતિ, દક્ષ સ્મૃતિ પણ છે. આ મળ્યું નથી વાક્ય એવું લખ્યું છે દક્ષ સ્મૃતિમાં, પણ આ દક્ષ સ્મરતિ. વાગ દંડોમાં કે ફેર નથી. વાગ દંડો મનોદંડ કર્મદંડ તથૈવ છે.
યસ્યેતે નિયતા દંડા ત્રિદંડી સ ઉચ્યતે, એનું જ વાક્ય છે. ખાલી બુદ્ધવું છે આમ એટલું દંડા. પછી વાગદંડે મૌનમાં તિષ્ઠે. વાગદંડ કોને કહેવાય? મૌન રહેવું. કર્મદંડે તો અહીં હતા મૌન અઘરી વસ્તુ છે સ્વામી. મૌન તો ખરું ચાલા કરે ખરું. એટલું સારું થયું તે દિવસે કે ઘોંઘાટ નતો, એટલે બહાર શોર બકોર તો નતો, ચાલ્યા કરે. સ્વામી પાસે એવા કેટલાક લોકો હોય કે પેલો બિચારો મૌન રાખવા માંગતો હોય તો પછી એના પાસે રાખવાનો એને ઘોંચપણો કરે. એટલે એવું જુદા પ્રકારના માણસો હોય છે. પણ છતાં એમ કહી શકાય કે આપણું સામાન્ય જે ધ્વનિનું સાઉન્ડનું જે લેવલ હોય છે ડેસિબલ, એના પ્રમાણમાં ઘણું ઓછું હતું. શૂન્ય તો નહોતું થઈ ગયું, પણ ઘણું ઓછું હતું. કારણ કે આપણે દરેકને સ્વતંત્રતા આપી છે ને. આપણે કહ્યું કે દરેકે પોતાના ચોકીદાર બનવું. દરેકમાં પોતાનામાં કેટલી મેચ્યોરિટી એના પાસે રાખે. એટલે ટૂંકમાં આપણા પરિપક્વતા કેટલી છે. શરીરથી તો મોટા થઈ ગયા હોઈએ, તો મનથી જ ના થયા હોઈએ. આમ શરીર ને મનની મેચ્યોરિટીમાં બહુ બધો ભેદ હોય તો એવું થાય પછી કે પેલું રહેવાય નહીં, ભૂલી જવાય, બોલાઈ જાય. કોઈ કહે તો કઈ નહીં, કોણ સાંભળવામાં છે કે હવે તો એમ કરતા કરતા એટલે ટૂંકમાં આ બધી પરિપક્વતાના અભાવને કારણે પછી થાય. પણ એવું લાગે છે કે આવો મૌનનો પ્રયોગ સારો છે તો ધીમે ધીમે કંઈક સંયમ આવશે તોય પણ સારું. મેં કહ્યું ને, સામાન્ય રીતે જે ધોરણ હોય છે ઘોંઘાટનું એના પ્રમાણે ઘણું સારું, ઘણું સારું. વાગદંડે મૌનમાં તિષ્ઠે. વાગદંડમાં મૌન છે એનું આત્માનું આચરણ કરવું જોઈએ, સેવન કરવું જોઈએ. કર્મદંડે તું અનિહતા. કર્મદંડ એટલે શું? કોઈ પ્રકારની ચેષ્ટ પ્રવૃત્તિ નહીં. ઇહ એટલે પ્રવૃત્તિ, અનિહતા કોઈ પ્રવૃત્તિ નહીં. માનસ સુદંડસ્ય પ્રાણાયામો વિધીયતે. અને મન પર નિયમ પ્રાપ્ત કરવા માટે પ્રાણાયામ, વાણી પર નિયમન પ્રાપ્ત કરવા માટે મૌન, અને કાયા પર નિયમન પ્રાપ્ત કરવા માટે બધા પ્રકારની ચેષ્ટાનો અભાવ. કર્મદંડોલ્પ ભોજનમ વિધિ સ્મૃત્યંતર પાઠ. બીજું પણ કરો ના, 11 કઈ ખાધું નથી. અમે તો કઈ ખાધું નથી. એટલે વાત બરોબર છે. કર્મ અલ્પ ભોજનમ એટલે આ બધાને આપણે કહીએ શું, આ બધા અહીંયા ઓર્ગેનાઇઝ કરનારા લોકો પણ લોકોને બગાડી મૂકે છે ને. કોઈને વાત નથી. 1000 વસ્તુ તમે મૂકો તો પછી લોકો બિચારા શું કરે? જે તો પછી વધે તો બગડે. એટલે પછી તમે બનાવ્યું એટલે મારે હવે ખાધું કે ના જાય, અમે ના ખાધું વાત સ્વામીજી બાઈ મૂક્યું એટલે પછી અમે ખાધું. બનાવીને મૂકનારા વાત છે ખરેખર. એટલે કર્મદંડોલ્પ ભોજનમ વિધિ સ્મૃત્યંતર પાઠ. કર્મદંડ અલ્પ ભોજન એને પણ કર્મદંડ કહેવાય છે, મિતાહાર. ઈદૃશમ ત્રિદંડિત્વમ પરમહંસસ્યાપી અસ્તિ. આ પ્રકારનો ત્રિદંડ તો પરમહંસનો પણ છે. વાગદંડ, મનોદંડ, કાયદંડ જે છે ને એ તો એટલે બહારનો ભલે પેલા 3 વાંસ વાળો દંડ એનો એવો ન હોય, પરંતુ આ જે 3 દંડ જે દર્શાવે છે, આ 3 વાસ દ્વારા જેનો નિર્દેશ થાય છે, જે આંતરિક દંડ છે એ તો પરમહંસનો હોય છે. માટે એને ત્રિદંડી સંન્યાસી કહેવો જોઈએ. તો એતદ અભિપ્રેત્ય પિતામહ સ્મરતે. આ અભિપ્રાયથી પિતામહની આ કઈ સ્મૃતિ છે એ શોધવું પડ્યું છે. પિતામહ સ્મરતે એટલે યતિ પરમહંસસ્તુ તુર્યાખ્ય શ્રુતિ ચોદિત યમૈશ્ચ નિયમૈર્યુક્તો વિષ્ણુરૂપી ત્રિદંડભૃત. કેવી રીતે પરમહંસ સંન્યાસી ત્રિદંડ ધારણ કરનાર છે? કઈ રીતે? યતિ પરમહંસસ્તુ, એ યોગી પણ છે અને પરમહંસ પણ છે. તુર્યાખ્ય શ્રુતિમાં એને
તુર્યાખ્ય તુર્ય કહેવામાં આવે છે. યમૈશ્ચ નિયમૈ યુક્ત યમ ધરાવે છે અહિંસા, સત્ય વગેરે અને શૌચ, સંતોષ વગેરે નિયમ ધરાવનારો છે. વિષ્ણુ રૂપી એ તો સ્વયં વિષ્ણુ રૂપ છે. ત્રિદંડ ભૃત, ત્રિદંડ ધારણ કરનાર છે. એવમ સતી એટલે અહીંયા તો ગ્રંથકાર કહે છે કે જેવી રીતે 3 દંડ ધારણ કરનાર જે છે એ પેલા 3 દંડ બાહ્ય ધારણ ન પણ કરે, પણ આંતરિક 3 દંડ ધારણ કરનાર ત્રિદંડી જેમ કહી શકાય તેવી રીતે એવમ સતી મૌનાદીનામ વાગાદિ દમન હેતુત્વાદ. આ મૌન વગેરે જે છે એ વાણી વગેરે દમનના હેતુ છે, સાધનો છે. યથા દંડત્વમ, અને એ રીતે આ સાધનો છે 3 પ્રકારના દંડના, એને જે દંડ કહેવામાં આવ્યું. તથૈવ અજ્ઞાન તત્કાર્યમ, હા, કાર્ય દમન હેતુ જ્ઞાનસ્ય દંડત્વમ. તથૈવ અજ્ઞાન તત્કાર્ય દમન હેતુ. જ્ઞાન શું કરે છે? અજ્ઞાન દમન કરે છે, એમાં જન્મેલી વાસનાઓનું દમન કરે છે. માટે જ્ઞાન દંડી, આ જ્ઞાનને પણ દંડ કહેવો જોઈએ. એટલે મૌન ને વાગદંડ કહેવાતો હોય. આ 3 દંડ છે, વાગદંડ વળી કાયદંડ, મનોદંડ છે, એ પ્રકારે કહેવાતા હોય તો આ પણ જરૂર કહેવાય. અયમ જ્ઞાનદંડ યેન પરમહંસેન ધૃત સૈવ મુખ્ય એકદંડી ઉચ્યતે. કહ્યું જ્ઞાનદંડો ધૃતો યેન એકદંડી સ ઉચ્યતે. જ્યાં જ્ઞાન ધારણ કર્યો છે એ એકદંડી છે. એટલે પેલા એ ન માનવું છે કે આની પાસે દંડ નથી. આની પાસે દંડ છે, પેલો આંતરિક દંડ છે. માનસસ્ય જ્ઞાનદંડસ્ય કદાચિત ચિત્ત વિક્ષેપેણ વિસ્મૃતિ પ્રસજ્યેત ઇતિ તન્નિવારણાર્થમ સ્મારક કાષ્ઠદંડો ધ્રિયતે. આ બહાર કાષ્ઠદંડ કેમ ધારણ કરવામાં આવે? માત્ર યાદ દેવડાવવા માટે. શેને માટે? વસ્ત્ર યાદ દેવડાવવા માટે. આ વસ્ત્ર શેને માટે છે? જે પેલું યજ્ઞોપવિત બધી વસ્તુ આપણને યાદ દેવડાવવા માટે છે. યજ્ઞોપવિત ધારણ કરવું છે, શિખા રાખી છે, વેદનું અધ્યયન કરવાનું છે, અમારે રખડવાનું એટલે તરત યાદ આવે. બ્રહ્મચારી છું, આરદા ધર્મ મારે પાલન કરવાનું છે. તેવી રીતે પેલા આ દંડ કેમ રાખે છે? ખરેખરો દંડ તો માનસ દંડ જ છે, જ્ઞાન રૂપી દંડ. પણ કદાચિત ચિત્ત વિક્ષેપેણ વિસ્મૃત સ્યાદ. એ જ્ઞાન દંડની ક્યારેક ચિત્તના બહિર્મુક્તાને કારણે વિસ્મૃત થઈ જાય તો પછી આ દંડ યાદ દેવા ગયે તારું તો પછી જ્ઞાન દંડ ક્યાં ગયો તારો? એટલે વળી પાછું અભ્યાસ અને વૈરાગ્ય વળી પાછું પાછો લાવે. એટલે સ્મારક તદ નિવારણાર્થ સ્મારક કાષ્ઠદંડ ધ્રિયતે. તેથી યાદ દેવડાવવા માટે આ કાષ્ઠદંડ ધારણ કરવામાં આવે છે. તદેત શાસ્ત્રાત રહસ્યમાં બુદ્ધાઃ વેશમાત્રેણ પુરુષાર્થસિદ્ધિમ અભિપ્રેત્ય કાષ્ઠદંડો યેન પરમહંસેન ધૃત સ પુરુષ બૌદ્ધયાતનોપેતત્વાत् ઘોરાન મહારૌરો સંજ્ઞકાન નરકાન પ્રાપ્નોતિ. એ તો શાસ્ત્રાર્થ રહસ્ય. આ દંડનું શાસ્ત્ર રહસ્ય શું છે? આ કે આ દંડ તો જ્ઞાન દંડ છે. જે કાષ્ઠદંડ બહાર ધારણ કરવામાં આવ્યો છે એ આંતરિક જ્ઞાન દંડનું પ્રતીક છે. એ રહસ્ય છે. એ રહસ્ય ન જાણનારો વેશ માત્ર પુરુષાર્થ સિદ્ધિ. કેટલાક એમ માને છે કે વેશ પહેરી લઈએ, દંડ ધારણ કરીએ એટલે હું પરમહંસ બની ગયો અને એનાથી મારે જીવન ધ્યેય સિદ્ધ થઈ જાય. અભિપ્રેત્ય આવી જાતના અભિપ્રાય જેવો કાષ્ઠદંડ ધારણ કરે છે. બીજી કોઈ પ્રકારની સમજ વગર અથવા તો પૂર્વ તૈયારી વગર આ તિતિક્ષા, જ્ઞાન, વૈરાગ્ય, સમાધિ ગુણશાલી ના જોઈએ. તો આ પ્રકારની તૈયારી વગર જ જેને પેલો દંડ ધારણ કર્યો છે એ પ્રકારની માન્યતાથી કે દંડ ધારણ કર્યો, આ વેશ ફેર્યો માટે મને મોક્ષ પ્રાપ્ત થઈ જશે, એનો અર્થ એ થયો કે એ જે ખરેખરો દંડ પ્રાપ્ત કરવાનો છે જ્ઞાન દંડ, એનો કોઈ પ્રયત્ન થતો નથી. બસ બીજું કરવાનું કરી લીધું મેં.
માત્ર આ વેશ ધારણ કરવાથી અને દંડ ધારણ બસ ચિહ્નો ધારણ કરવાથી જ બસ મારો પરમ પુરુષાર્થ સિદ્ધ થઈ ગયો એ માન્યતા હોવાને કારણે આ ચિહ્નો જે માટે ધારણ કરવામાં આવે છે, આ દરેક ચિહ્ન એક સૂચક છે ને. પેલા ભાઈ માથું તો કે મુંડન કરવાનું છે ને મળે, આ બધી આપણા વાસ છે ભાઈ વાસનાઓનો નિર્દેશ કરનારા છે, અંદરથી આ વાસના મુક્ત થવા માટે. આ રંગ વસ્ત્ર જે છે એ પણ શાના માટે છે તો કે આ તો જ્ઞાનનો રંગ છે, અગ્નિનો રંગ છે, અગ્નિ જ્ઞાનનું સૂચક છે. અંતેથી આ સતત જ્ઞાનાગ્નિમાં અજ્ઞાનની આહુતિ આપવા બી જ્ઞાનની સાધના સતત કરી રહ્યો છે. આ પ્રકારે આ બધા જે ચિહ્નો છે એ ચિહ્નો કંઈક અંદર જે કરવું જોઈએ, જે સાધન કરવું એના સ્મારક છે, રિમાઇન્ડર સ્મારક છે. પણ એને લાગે બસ આ મારું કામ પતી ગયું, મુંડન કરાવી લીધું, પહેરી લીધું એટલે કામ પતી ગયું. એનો અર્થ છે કે જે હેતુથી આ કરવામાં આવ્યું એ હેતુથી એનું જીવન જીવાતું નથી. એટલે એનો અર્થ એ થયો કે બસ આ તો માત્ર પોતાનું પેટ ભરવા માટેનો ને એવી જાતનો એક માત્ર આ વ્યવસાય બની ગયો. એટલે કે છે ये परमहंस पुरुषो बहुविध यात्राओपेतत्वात्, अनेक प्रकारની યાત્રાઓ થવાની કે આ બહુ તકલીફ વાળું છે. એક તો સિનેમા જોવા ના જવાય, ટીવી ના જોવાય, રેસ્ટોરન્ટમાં એવું થાય નહીં. પાછું આવો વેશ પહેરે જાઓ તો લોકો જોયા કરે છે કોઈ અહીંયા આવે શું છે, થાય નહીં. ભિક્ષા માંગવાની હોય, જે આપે ખાઈ લેવાનું હોય. એટલે ઘણી બધી આપણી વૃત્તિઓ છે, વૃત્તિઓ દમન કરવું પડે. એટલે એને માનસિક બહુ સંતાપ બધો હોય. એટલે કે છે કે બહુવિધ યાતનાઓપેતત્વાદ, આ કામ ક્રોધ વગેરે છે શત્રુઓને તો મહાકર્મ આવ્યા નથી. એટલે અંદર એ બહુ રંજાડે આપણને. અને ચાલો ગૃહસ્થાશ્રમ જીવન જીવતો હોય તો આ બધાનો વાચા આપવા માટે તમે જે કર્મ કરવું એ કરી શકો. કોઈ એ તો હવે બંધ થઈ ગયો, ઉભય ભ્રષ્ટ થઈ ગયો. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગતઃ ઘોરાન મહારૌરો સંન્યકાન નરકાન આપનોતિ. એનું કારણ શું? તત્ત હેતુ ઉચ્યતે. આવા ઘોર રૌરવ મહારૌરવ કહેનારા નરકને પ્રાપ્ત થવાનું કારણ શું? પરમહંસવેશ એનું કારણ બતાવે. પરમહંસવેશમ દૃષ્ટવા જ્ઞાનિત્વ ભ્રાંત્યા સર્વે જના સ્વસ્વગૃહે તમ ભોજયંતી. એક તો આ પરમહંસનો વેશ જોઈને બધા લોકો હો મહાત્મા છે, જ્ઞાની છે, અંતેથી બધા લોકો પુણ્ય પ્રાપ્ત કરવામાં આવે. આવી વ્યક્તિને તસ્માદ આત્મજ્ઞ હેચેત ભૂતિ કામ. પણ ઉપનિષદે કહ્યું કે જેની ભૂતિ અર્થાત સમૃદ્ધિ ઈચ્છા એને પણ આત્મજ્ઞાની અર્ચના કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ. એટલે બધા લોકો જ્ઞાનિત્વ ભ્રાંત્યા, જ્ઞાનિત્વની આ જ્ઞાની છે ભ્રાંતિ સર્વે જના સ્વગૃહેતમ ભોજયંતી. લોકો બધા પોતાના ઘરે એમને ભોજન માટે નિમંત્રણ આપે. એમ છે જીહ્વા લંપટ. આને પણ સારી તક મળી ગઈ. જોઈતું તને વૈદે કહ્યું જીહ્વા લંપટ હે વરિજા વિવેકમ અકૃત્વા. પછી તો રહે નહીં કાવો. જીહ્વા લંપટ હોય એટલે ખાવું વર્જ્ય છે, અવર્જ્ય છે, કોઈ વિવેક ના રહે. કાલા લજ્જા ગઈ ચાલે પછી કાંઈ પેલી જાય ઇન્દ્રિય લોલુપતા છે ને. વિવેકમ અકૃત્વા સર્વમ અન્નમ અશ્નામિ. શરૂઆતમાં રાખે પછી કે રીંગણ પણ આવા દો ને શું છે ભાઈ કઈ પેલા કે રીંગણ ના ખાવા છે, એનું પ્રવચન આવે, રીંગણ બનાવે છે, સોડા એવી સરસ આવે છે. પેલા ખાસ કરીને પેલા વઘાર સંભાળિયાનું બનાવ્યા હોય ને ભરેલા રીંગણ એટલે આમ મન થઈ જાય. બટાટા આપવા જાય, રીંગણ રોકી રાખે. માતાજી કઈ વાંધો નહીં, રીંગણ બિચારા મારી થાળીમાં આવું છે, આવવા દો ને ત્યારે તમે શું કામ નહીં કરો. સર્વન્નમ અશ્નાતિ તેન પ્રત્યવાયમ પ્રાપ્નોતિ. આ નરકનું કારણ આવું છે કે એને કારણે પ્રત્યવાયને પ્રાપ્ત, કારણ કે પછી એને કોઈ કાબુ ના રહે. યાનિતુ ન અન્નદોષેણ મસ્કરી ચાતુર્વર્ણ્યમ ચરેત ભૈક્ષમ ઇત્યાદિ શ્રુતિવચનાની સારી જ્ઞાની વિષયાણી. ન અન્નદોષેણ મસ્કરી. મસ્કરી એટલે સંન્યાસી કે સાધુ. કેવો શબ્દ છે? તો આ સાધુને કોઈ અન્નદોષ લાગતો નથી.
એ ત્યાં પણ કહ્યું શંકરાચાર્ય મહારાજે કે જે આ પ્રકારની ઉપાસના કરે છે, અગ્નિ ભોગતા છે અને સોમ છે ભોજ્ય છે. ચંદ્રમાંથી ભોજન બને છે અને અગ્નિ જઠરાગ્નિ છે એ ભોગતા છે. તો જમતી વખતે આ પ્રકારનું ધ્યાન કરે છે એને અન્નના દોષ લાગતા નથી. અન્નના જાત જાતના દોષ હોય. એક તો જાતિ દોષ, કેટલુંક અન્ન જાતિથી જ દૂષિત હોય, કાંદા લસણ માંસ મચ્છી વગેરે જાતિ દોષ. બીજું છે આશ્રય દોષ, જે વાસણ કુસળમાં કર્યો જે વ્યક્તિ બનાવતી હોય એ આશ્રય દૂષિત હોય તો પણ દોષ થાય. પછી પાછો અંદર કંઈક વાળા પડી ગયો હોય એવો નિમિત્ત દોષ પણ થાય. અને સાથે સાથે જે અન્ન જે ધનથી અન્ન લાવવામાં આવ્યું હોય એ દૂષિત હોય તો એ અન્નનું ધન દૂષણ અન્નમાં આવે. આ રીતે આવા બધા અનેક પ્રકારના દોષ અન્નમાં હોઈ શકે. એટલે ખબર નથી તમે જો અંદરની તપસ્યા ના હોય તમારે તો આ બધા દોષ અન્નની સાથે દોષ ખાવામાં આવે. એટલે ઘણા લોકો ક્યાંય ખાય જ નહીં, સ્વપાકી બીજાનું રાંધેલું ખાય જ નહીં, પોતાનું જ ખાય. બીજાના દોષ આપણે શું કામ લાવાય? પણ તો ટકેશર બાજી ટકેશર ખા જાય. શિષ્યને બહુ સારું પડી ગયું. ગુરુ શિષ્ય બંને ગયા અંધેરી નગરી અને ગંડુ રાજા, ટકેશર ભાજી ટકેશર ખાજા. અને ખાજા 1 ટકાના શેર મળે તો શિષ્ય કે મહારાજ અહીં રહેવા જેવું છે કે અહીંયા રહેવાય નહીં બે ગુરુજી કે હું તો રહીશ. એ ખાઈને તાજા માજા થયા પછી ગુરુજી તો જતા રહ્યા ત્યાં. તાજા માજા થયા પછી એની ભલે થઈ કોઈને ઘેર ચોર આવે મેં તસ્કર તો પછી શું કર્યું કે ખાતર પાડના. ખાતર પાડતા ભીત જ પડી અને ચોર મરી ગયો દબાઈને. બસ પછી તો ન્યાય થયો. ન્યાય થવા મળે કે ભાઈ આ ચોરનો આના મૃત્યુનો જવાબદાર કોણ? જેને ફાંસીની સજા થવી જોઈએ. એટલે કડિયાને પકડે. પહેલા શેઠને પકડે તો મેં તો કઈ નથી કર્યું ભાઈ, આ કડિયાએ દિવાલ બનાવી છે, કડિયાને પકડો. શેઠને તારું ઘર જો તારી દિવાલ પડી મને ના મારે, આ કડિયાએ દિવાલ બને નથી બાંધી દિવાલ કડિયાને. અને હું શું કરું કે છે પેલા એ માણસે આ સિમેન્ટની અંદર બહુ વધારે પાણી નાખી દીધું એટલે આવું થયું. એને પકડો. કોણ પાણી? પેલો મશક વાળો આવે પાણી રેડના કે પેલે બહુ પાણી રેડ્યું છે પકડવાના. તો હું શું કરું? હું પાણી રેડતો એક મુલ્લા પસાર થતો હતો એ તરફ જોતો એટલે વધારે પડતું પાણી પડી ગયું. એટલે મારો વાંક નથી એમાં, મુલ્લાને પકડો. મુલ્લા પાસે શું કરે તો નહીં વિચારવા, એની પાસે કોઈ બહાનું હતું નહીં. દરેક જણા એક પકડાવી દીધું. એટલે પછી મુલ્લાની જાહેરની અંદર હવે ફાંસીની સજા થઈ. પણ મુલ્લા તો એટલો બિચારો શુક્લગડી હતો, ફાંસીનો ગાળો જરા મોટો પડ્યો એટલે એને ગળામાં આવે જ નહીં, ફાંસી થાય જ નહીં. એટલે કોઈ ઝાડ પાડા લઈ આવો કોઈ ના ચાલે. એટલે ભાઈ કોને પકડે? પેલા ટકેશર ભાજી ટકેશર ખાધા ઝાડા પાડા લઈ આવ્યો. જો પકડવા કે મને થોડીક જરા કે તારી છેલ્લી ઈચ્છા કે આ છેલ્લી ઈચ્છા છે મારે મારા ગુરુ મળવું છે ભાઈ. બધા એની સાથે ગયા કે ભાગી ના જાય. ગુરુ પાસે ગયો, ગુરુ કાનમાં કઈ ભૂખ મારી બીજા કોઈ ખબર ના પડે. એટલે ભાઈ પાછા લઈ આવ્યા. ફાંસીનો સમય આવ્યો. ગુરુજી પણ હાજર હતા ત્યાં ઓડિયન્સની અંદર. એટલે જો પેલો ફાંસીનો ખેંચવા જાય ઉભારો ઉભારો એકદમ બધા એ કહે છે કે મને ફાંસી આપો, મને ફાંસી આપો. હવે આશ્ચર્ય, કોઈ ફાંસી માંગે છે? કારણ આ અત્યારનો આ મુહૂર્ત એવું છે કે અત્યારે જે મરે એ સીધો સ્વર્ગમાં જાય. મારે સ્વર્ગમાં જાય એને નહીં, મને સ્વર્ગમાં જવા દો. આજે તું શું સ્વર્ગમાં? હું જ ના જાઉં. હવે હિયાલત થાય પછી નરકમાં જવું પડે. એ તો પેલા ગુરુ બચાવે બાકી ગયો છે નરકમાં સીધો ખાઈ પીને. એટલે સત્યવાન પર એટલે નાના દોષ એને મસ્કરી. ઉપાસના કરતો હોય કે કરતો હોય તો એને અન્ન દોષ ના લાગે, બાકી તો અન્નના દોષ અન્ન સાથે આવે જ. એટલે જૂના જમાનાના બ્રાહ્મણો તો અન્ન ખાય જ નહીં કે અન્નમાં દોષ આવે એટલે લોકો શું કરે ખબર છે? ખાલી ખેતરમાં જે દાણા બધા પડી ગયા હોય ને એ વીણ વીણ ખાય. બસ લુંછ વૃત્તિ. ચાતુર્વણ્યમ ચરિત ભૈક્ષમ
આ પરમહંસ સંન્યાસને કહેવાનું કે ભાઈ ગમે તે વર્ણમાં ભિક્ષા લઈ શકાય, બાકી ના લેવાય. ભિક્ષા બ્રાહ્મણે ત્યાંથી લેવી જોઈએ, અમુક વર્ણને ત્યાંથી જ લેવાય. પણ આને એવું ચારે ચાર શૂદ્રમાં જ લેવા તો વાંધો નહીં, કારણ કે એને કશું લડકતું નથી એટલા માટે. ઇત્યાદિ સ્મૃતિ વચનાની તાની જ્ઞાની વિષયાની, એને એમ કે મારે માટે કહેવાયું છે, એમાં એને બધું કાંઈ આરામથી એ તો અનેક પ્રકારના પ્રત્યયોના ભાગી બને, આ તો જ્ઞાની માટે છે. એમ છે જ્ઞાન અવધિ યુક્ત હશે નરક. આ જ્ઞાનીનું એટલે પેલો લાંબા શરીર ટૂંકો જાય, મને તો માલો થાય ને જેવું થઈ ગયું એટલે ટૂંકમાં. એટલે પછી પેલો ગધેડો વાઘનું ચામડું કરે તો ક્યાંથી ચામડું પછી ક્યારેક તો પછી ફટકા પડે, તેવી રીતે આને પછી ચામડું ઓળ્યું કરવું, પછી છેવટે નરકમાં જવું પડે પ્રત્યય દોષથી. એમ છે જ્ઞાન અવચિત યુક્તો હશે નરક. અત એવ જ્ઞાનહીનસ્ય યતેઃ ભિક્ષા નિયમમ આહ. જો ભાઈ આ જ્ઞાન વગરનું યતિ છે ને ભિક્ષાના નિયમ કહેવામાં આવ્યા. ક્યાં છે? મનુસ્મૃતિ. એ તો શું કહ્યું છે? અધ્યાત્મ રતિરાસીન, બ્રહ્મના ધ્યાનમાં લીન, આસીન યોગાસન બેઠેલો, નિરપેક્ષ કમંડલું વગેરે કશી વસ્તુની કોઈ પ્રકારની અપેક્ષા વગરનો, નિરામિષ માંસ વગેરે વિષયના ભોગથી મુક્ત, આત્મા એવ સહાયને સુખાર્થી, ટૂંકમાં જે વિચરેવી હૈ. એને માત્ર શરીરથી એકલો જે મોક્ષના સુખને ચાહનારો છે, એને આ સંસારમાં આવા સંન્યાસીએ વિચરણ કરવું છે. આત્મા એવ સહાય, શરીર માત્ર સહાયકથી યુક્ત એટલે એકલો જ છે. આ સંન્યાસીએ મોક્ષની સુખ ચાહનારા સંન્યાસીએ વિચરણ કરવું જોઈએ. પણ નચોત્પાત નિમિત્તાભ્યામ ન નક્ષત્રાંગ વિદ્યા નાનુશાસનવાદાભ્યામ ભિક્ષા લિપ્સેત કરેહિચિત. ભિક્ષાની ઘણી રીતો છે. પેલા આપણા અજીતભાઈ કરે ને, જો સ્વામી જયારે જયારે એ માણસ ટ્રેનમાં મુસાફરી કરે ને એ તરત જ પેલો એ ઉભો હોય, એક જણો હાથ લઈને જોવા મળે, બધા બંને જગ્યા જ કરી આપે, ચારે બાજુ બધા વિચાર દરેક ને આ તો ઈચ્છા થાય હાથ જોવાનું શરૂ કરે. પેલો અમારો એક માણસ છે એ તો કે છે હું તો ક્લિન્ટન બાજુ એ હાથ જોવે છે. બધા ત્યાં સુધીના લોકો હાથ અને નક્ષત્ર જ્યોતિષના બધામાં બહુ જરૂરિયાત હોય છે બધાની. એટલે આ એક સારી વસ્તુ છે. કહે છે ન છે ઉત્પત્તિ નિમિત્તાભ્યામ, ઉત્પાદ નિમિત્ત, ઉત્પાદ ભૂકંપ ઉલ્કાપાત વગેરે કોઈ નિમિત્ત હોય. ને નક્ષત્રાંગ વિદ્યા, નક્ષત્ર શરીરનું ફટકવું એટલે ઘણી વાર શું થાય, પેલું આપણું શું કહેવાય છે, આંખ ફરકે, ડાબું અંગ ફરક્યું, જમણું અંગ ફરક્યું, એ બધા દ્વારા. ન અનુશાસનવાદાભ્યામ, આપણે નક્ષત્ર વિદ્યા, નક્ષત્ર વડે આવી વિદ્યા હોય, અંગ વિદ્યા, હસ્તરેખા વગેરે, અંગ વિદ્યા. અનુશાસન એટલે તો આ પ્રકારની રાજનીતિ ને મારથી ચલો તો આમ થશે તમારું, આ પ્રકારે અનુશાસન. વાદાભ્યામ, શાસ્ત્રોનો વાદ વગેરે કરીને કે છે ભિક્ષામ ન લિપ્સેત કરે છે. કોઈએ આ પ્રકારે ભિક્ષા પ્રાપ્ત ઈચ્છા ન કરવી જોઈએ. સંન્યાસે ભિક્ષા પ્રાપ્ત કરવા અમને કોઈ માર્ગને અપનાવવા ના જોઈએ. અમનું કશું તો લોકો આપે જ તમને ભિક્ષા. તમે વેપારમાં શું કરવું જોઈએ, રાજનીતિમાં લોકો શું થશે, આવી સલાહ આપો એટલે લોકો તરત જ આવે તમારી પાસે. હાથ જોતા હો, પછી કઈ જ્યોતિષ જોતા હો, બીજી બધી વિદ્યાઓ જાણતા હો, એમ કરીને તમારે એનો લાભ ના લેવો જોઈએ. એક કાળમ ચરિત ભૈક્ષમ, કેટલી વાર ભિક્ષા લેવાની. અલાભમ દારૂપાત્રમ ચ મૃન્મયમ વેદરમ તથા એતાની યતિ પાત્રાણી મનુસ્વયંભો બ્રવીત. તુંબડું, લાકડી, માટી અને વાંસનું પાત્ર યતિમાં હોય એવું મનુજીએ કહેલું છે. એક કાળમ ચરેત ભૈક્ષમ ન પ્રસજ્જેત ભિસ્તરે. સંન્યાસીએ જીવન નિર્વાહ માટે દિવસમાં એક વાર ભિક્ષા ગ્રહણ કરવું જોઈએ. અને વળી પાછી એવું પણ નહીં કે ન પ્રસજ્જેત ભિસ્તરે,
એ પણ ઘણા પ્રમાણો મળવું જોઈએ એવી કોઈ જાતનો પણ આગ્રહ ના રાખે કે મને અમુક આટલું તો જોઈએ જ, એવું કશો આગ્રહ ના રાખે. ભૈક્ષે પ્રસક્તો યતિ વિશેષ વિસર્જતી, કે ભિક્ષામાં આસક્ત રાખનારો જે યતિ હોય એ બીજા બધા વિષયોમાં પણ આસક્ત થવાનો છે. ટૂંકમાં જયારે આ રસનેન્દ્રિય પર કાબુ નથી આવતો ત્યારે બીજી ઇન્દ્રિય પર કાબુ નથી આવતો. એક વારમ પ્રાણધારણાર્થમ ભૈક્ષમ છે, બસ પ્રાણધારણ કરવા માટે. તત્રાપી પ્રચુર ભિક્ષા પ્રસંગમ ન કુર્યા, બહુ ભિક્ષા મળવી જોઈએ. જો તો બહુતર ભિક્ષા ભક્ષણ પ્રસક્તો યતિ પ્રધાન ધાતુ વૃદ્ધ્યા સ્ત્યાદ વિષય પ્રસજ્યતે, અનેક જાતના વિષયમાં પ્રસક્તિ થાય. એટલે મનુસ્મૃતિમાં આ પ્રકારે જે જ્ઞાન વિહીન છે એણે ભિક્ષામાં આ પ્રકારના નિયમ રાખવા જોઈએ એવું કહેલું છે. જયારે જ્ઞાનાભ્યાસ નંબરથી તો એવું સ્મર્યતે, આ જ્ઞાનનો અભ્યાસ કરનાર છે એને માટે આ પ્રકાર કહેવામાં આવે. એક વારમ દ્વારમ વા ભુંજીત પરહંસક, એક વાર કે બે વાર ભોજન કરવું જોઈએ. યેન કેન પ્રકારણ, એને જ્ઞાનાભ્યાસી, ટૂંકમાં જે જ્ઞાનનો અભ્યાસ કરતો એના માટે જ્ઞાનનો અભ્યાસ મહત્વનો છે. તેથી એ જ્ઞાનનો અભ્યાસ ચાલુ રહેવા માટે જરૂર પડે તો યેન કેન પ્રકારણ, કોઈ પ્રકારથી એક કે બે વાર ભોજન કરી લેવું જોઈએ, જેથી એનું શરીર ચાલે અને જ્ઞાન અભ્યાસ છે એ હું ન કરતો હોય એને માટે છે. એ તો પછી માત્ર ઇન્દ્રિય ઉપભોગ માટે ભોજન કરતો હોય, પણ જે જ્ઞાનનો અભ્યાસ કરવો એનો મુખ્ય પ્રવૃત્તિ છે. એ શરીર ધારણ કરવા માટે એક કે જરૂર હોય તો બે વાર પણ ભિક્ષા લેવી જોઈએ એમ કહે. એટલે ત્યાં ક્યાં ઇદમ અંતરમ જ્ઞાત્વા સ પરમહંસ. એવમ આ શ્લોકો છે ને પેલીમાં નથી કહ્યું. તિતિક્ષા જ્ઞાન વૈરાગ્ય સમાધિમાં વર્જિત ભિક્ષા માત્ર દિવસ પાપી યતિ વૃત્તિયા, આ મૂળ ગ્રંથમાં છે. એટલે અહીંયા પણ ગ્રંથકારે એનું કોઈ વિવેચન નથી કર્યું. પણ ઇદમ અંતરમ જ્ઞાત્વા સ પરમહંસ એવમ ચ સતી જ્ઞાનદંડ 197 પાનું કાષ્ઠદંડ અંતરમ, એટલે જ્ઞાનદંડ અને કાષ્ઠદંડ જે બેનો જે અંતર છે ને એ બેનો ભેદ છે જાણવો જોઈએ. ઉત્તમત્વ અધમત્વ રૂપમ, આ જ્ઞાનદંડ ઉત્તમ છે અને માત્ર જ્ઞાન રહિતનો કાષ્ઠદંડ અધમ છે. આ પ્રકારે જાણીને અવગત્ય ઉત્તમ જ્ઞાનદંડ જો ધારે. તેથી જે માત્ર એક તો ગુજરાતી ચોપડામાં 197 પાનું, માત્ર 166 સંસ્કૃતમાં. એટલે આ પ્રકારે જ્ઞાનદંડ અને માત્ર કાષ્ઠદંડ બેનું અંતર જે સમજીને જે જ્ઞાનદંડ ધારણ કરે છે એ જ મુખ્ય પરમહંસ સંન્યાસી છે. એટલે કે માત્ર કાષ્ઠદંડ ધારણ કરીને સંતોષ ન માનવો જોઈએ, પરંતુ જ્ઞાનના અભ્યાસી હોવું જોઈએ અને છેવટે જ્ઞાનદંડ ધારણ કરવો જોઈએ. એ પ્રકારનું અંતર, એટલે કે બંને વચ્ચેનો ભેદ જાણવાથી એ મુખ્ય, એને જ મુખ્ય અંશમાં પરમહંસ સંન્યાસી કહેવાય છે. હવે આગળ ચાલે છે. વસ્તુ અભિજ્ઞસ્ય પરમહંસસ્ય જ્ઞાનદંડ. ચાલો ભાઈ, અભિજ્ઞ એટલે જે જ્ઞાન એક પછી પેલો ધીમે ધીમે છે ને એક પછી એક એનું ગ્રાઉન્ડ છોડતો જાય છે. પૂરો પક્ષી જે હોય ને ધીમે ધીમે પછી એક એક ભૂમિ એની જીતાડી જાય, એટલે પીછેહટ કરતો જાય. સારું, ચાલો ભાઈ. અસ્તુ અભિજ્ઞસ્ય, ટૂંકમાં જે અભિજ્ઞ એટલે જે તત્વનું જાણનાર છે, પરમહંસ છે, એવા પરમહંસ માટે જ્ઞાનદંડો, ચાલો એના માટે ત્યાં કોમા હોવો જોઈએ. જ્ઞાનદંડ મહાભૂત નહીં, જ્ઞાનદંડ મહાભૂત કાષ્ઠદંડ નિર્બંધ. પરમહંસ માટે કાષ્ઠદંડ હોવો જોઈએ. એ પ્રકારનો અતિ આગ્રહ ભલે ના હોય, કે કારણ કે જ્ઞાનદંડ ધારણ કરનાર છે માટે. ઇતરા તો ચર્યા સર્વાકી દૃષ્ટિ, ભલે અને બીજી બધી ચર્યા, બીજું તો આચરણ કયા પ્રકારનું હોય છે એવી તો. એટલે શું, ચાલો દંડ ધારણ કરો, જ્ઞાનદંડ. આ જ્ઞાન શિખા, જ્ઞાન યજ્ઞોપવિત, એ તો બધું અંદરનું છે. એની બહારની
જે ચર્યા આચાર હોય કેવો હોય છે? ઇતિ આશંકા, એ પ્રશ્ન ઉત્તર આપે છે. આશાંબર ન નમસ્કાર ન સ્વધાકાર ન નિંદા ન સ્તુતિ યાદૃચ્છિકો ભવેત ભિક્ષુ ન આવાહનમ ન વિસર્જનમ ન મંત્રમ ન ધ્યાનમ ન ઉપાસનમ ન લક્ષ્યમ ન અલક્ષ્યમ ન પૃથક ન અપૃથક ન ચ અહમ ન ત્વમ ન ચ સર્વમ ન ચ અનિકેત સ્થિતિરેવ સ એવ ભિક્ષુઃ સૌવર્ણાદીન ન એવ પરિગ્रहेद ન લોકમ ન અવલોકમ ચ. આશા, આશા એટલે દિશા. આશાંબર દિશા રસ ધારણા કરનાર એટલે દિગંબર. ન નમસ્કાર, એને કોઈને નમસ્કાર કરતો નથી. ન સ્વધાકાર, એ ક્યારે પિતૃઓને કશું એટલે પિતૃઓ દેવતાઓ એ કશાને કઈ એવું એ કઈ આહુતિ આપતો નથી. ન નિંદા, કોઈ નિંદા કરતો નથી. ન સ્તુતિ, કોઈની સ્તુતિ કરતો નથી. યાદૃચ્છિક, ટૂંકમાં એ પોતાના આચરણની અંદર કોઈ પ્રકારના એવા નિયમો રાખતો નથી કે આમ કરવું જ જોઈએ, એમાં કોઈ આગ્રહો નથી. સર્વ પ્રકારના આગ્રહોથી રહિત, કે મારે આમ જ વર્તવું જોઈએ, આમ ન જ વર્તવું જોઈએ, એ પ્રકારના આગ્રહોથી પણ મુક્ત. ન આવાહનમ, કોઈ દેવતાનું આવાહન કરતો નથી. ન વિસર્જનમ, કોઈ દેવતાનું વિસર્જન કરતો નથી. ન મંત્રમ, કોઈ મંત્રનો જપ કરતો નથી. ન ધ્યાનમ, એટલે કોઈ દેવતાનું ધ્યાન કરતો નથી. ન ઉપાસનમ, દીર્ઘ કાળ ધ્યાન નથી કરતો. ન લક્ષ્યમ, વેદાંતનું લક્ષ્ય એ પણ નથી. અલક્ષ્ય પણ નહીં, પૃથક પણ નહીં, જુદું પણ નહીં, અપૃથક એમ પણ નહીં, હું પણ નહીં, તું પણ નહીં, સર્વ પણ નહીં. આ કોઈ પ્રકારના સંકલ્પથી રહિત. અનિકેત સ્થિતિ, અનિકેત એને કોઈ નિકેત અર્થાત કોઈ નિશ્ચિત, એને કોઈ નિશ્ચિત રહેઠાણ નથી. સ ભિક્ષુ સવર્ણાદીન નૈવ પરિગ્રહે, સુવર્ણ વગેરે વસ્તુઓ ક્યારે પણ એને ગ્રહણ ના કરવી જોઈએ. ન લોકમ ન અવલોકમ છે, આમ નથી જોતો તેમ નથી જોતો વગેરે. આશા દિશ તાહ એવ અંબરમ વસ્ત્રમાચ્છાદનમ યસ્ય અસૌ આશાંબર. કેવો છે? દિગંબર. આશા એટલે દિશા, દિશાઓ. તાહ એવ અંબરમ, એ દિશાઓ જેનો અંબર છે. અંબર એટલે વસ્ત્ર, આચ્છાદનમ દેહને ઢાંકવા માટે. યસ્ય અસૌ આશાંબર, આ આશાંબર કહેવાય કે દિગંબર છે. ત્યારે સ્મૃતિમાં તો કહ્યું છે કે ભાઈ આવું નહીં કરવાનું. જાન્વો ઊર્ધમ અધોનાવે પરિધાય કમંબરમ દ્વિતીય મૂત્રમ વાસ પરિધાય ગૃહાન અટેદ. સાધુ મારે કહેવામાં આવ્યું કે એક નીચલું વસ્ત્ર ને એક ઉપરનું વસ્ત્ર. નીચલું વસ્ત્ર કેટલું હોય? જાન્વો ઊર્ધ્વમ, ઘૂંટણથી ઉપર, નાભે અધઃ, નાભીથી નીચે, આટલું જ વસ્ત્ર એને પહેરવાનું. એટલે ગાંધીજી પહેરતા તો એવું જ થયું, એટલું જ માત્ર. એકમ અંબરમ, આ પ્રકારનું એક વસ્ત્ર. દ્વિતીય ઉત્તરમ, બીજું છે એ ઉપરના શરીર નાખવામાં આવે. પરિધાય ગૃહાન અટે, આટલા વસ્ત્રો પહેરીને એને ઘરમાં એટલે કે ભિક્ષા માટે ભિક્ષાચરણ કરવું જોઈએ. ઇતિ તો આવું કહ્યું છે ને. આ તો કે આશાંબર દિગંબર ઇતિ તદિદમ અયોગી વિષય. આજે કહ્યું છે એ યોગી પરમહંસ માટે નથી, એ બીજા બધા માટે છે. અતએવ પૂર્વમ તચ્ચન મુખ્ય અસ્તિ યુક્તમ. એટલા માટે કહ્યું કે આવું ધારણ કરનાર મુખ્ય સંન્યાસી નથી. એમની સ્મૃત્યંતરમ આગળ કહેવામાં આવેલું આ બધા ધન્યવાદ ધર્મમાં. યો ભવેત પૂર્વ સંન્યાસી તુલ્યો વૈ ધર્મતો યદી
તસ્મૈ પ્રણામ કર્તવ્ય. આ સંન્યાસી મળે પ્રણામનું વિધાન કરેલું કે સંન્યાસી પ્રણામ કરવા જેવો કોને? એવો હવે પૂર્વ સંન્યાસી, પોતાના કરતા પહેલો જેને સંન્યાસ લીધો હોય. તુલ્યો વહી ધર્મ તો યદી, અથવા ધર્મમાં તપશ્ચર્યામાં જ્ઞાન એમાં તુલ્ય હોય તો તસ્મૈ પ્રણામ કરતા છે. એટલે કોઈ જ્ઞાન વૃદ્ધ હોય, તપોવૃદ્ધ હોય કે પોતા કરતા વહેલા સંન્યાસ લીધો હોય એ નમસ્કારને પાત્ર છે. તસ્મૈ પ્રણામ કર્તવ્ય. આ સંન્યાસી એવા કોઈ સંન્યાસીને પ્રણામ કરવા નહીં. કરાય પણ પૂજા કોઈને ક્યારેય પ્રણામ ના કરવા. આવું કહેલું તો એનું શું? તમે કહ્યું નિર્નમસ્કાર કે તથાપી તસ્ય અયોગી વિષય, તો એ પણ કોઈ અયોગી માટે છે, યોગી માટે નથી. ન અસ્ય નમસ્કાર કર્તવ્ય અસ્તિ. મારે આ યોગી પરમહંસ મારે કોઈ નમસ્કાર કરવો જ જોઈએ એવો કોઈ નિયમ નથી. નમસ્કાર ના કરવો જોઈએ એવો નિયમ બતાવ્યો. નમસ્કાર ના કરે. આ તો એવા બ્રાહ્મણ લક્ષણ. એટલે જયારે આ જીવન મુક્તિના પ્રમાણ આપવામાં આવ્યા કે જો બી શાસ્ત્ર સ્થિત પ્રજ્ઞ ભક્ત, પછી ગુણાતીત બ્રાહ્મણ, તો એ મહાભારતમાં બ્રાહ્મણ એટલે બ્રહ્મજ્ઞાન લક્ષણનું વર્ણન કરવામાં આવ્યું ત્યારે નિર્નમસ્કાર સ્તુતિ કહેવામાં આવ્યું કે નમસ્કારથી રહિત છે, સ્તુતિથી રહિત છે ઇત્યાદિ બધા. પહેલાના સંસ્કારને કારણે શું થાય તો અમુક જાતના તીર્થ સ્થાનો જાય ને એટલે આપોઆપ અમુક વસ્તુ કરવાનું થઈ જાય. આમ ગંગાને જોયું એટલે તરત ઝંપલાવાનું થાય, તરત નાવાનું થઈ જાય. ગયામાં થાય એટલે શ્રાદ્ધ. ગયા પ્રયાગારી તીર્થ, આ બધા તીર્થો છે ને શ્રાદ્ધ માટે બહુ પ્રસિદ્ધ છે. ગયા છે, પ્રયાગ છે. શ્રાદ્ધ જાડિયાર, પેલો જૂના જમાના બહુ બધા શ્રાદ્ધ કર્યા ને એને એની જડતા એટલે કે એની અંદર એક જાતનો એવી જાતની નિષ્ઠા થઈ ગયો કે એમાં એવો એક આગ્રહ થઈ ગયો. જ્યાં જ્યાં આવું શ્રાદ્ધ કરે. પ્રાપ્ત સ્વધાકાર, શ્રાદ્ધ કરી ત્યારે સ્વધા એમ કહીને પિતૃઓને આહુતિ અપાતી હોય છે. નિષિધ્યતે, તો કે નહીં ભાઈ તું ગમે તે ક્ષેત્રમાં જાય, જેવી રીતે પછી તમે સિદ્ધપુરમાં જાઓ તો માનું શ્રાદ્ધ કરવાનું હોય, અહીંયા પછી ત્યાં બદ્રીનાથમાં શ્રાદ્ધ કરતા હોય. છેલ્લું શ્રાદ્ધ થઈ ગયું બદ્રીનાથમાં. ત્યાં બ્રહ્માજીનું જે મસ્તક એ જગ્યાએ શ્રાદ્ધ કરો એટલે ભાઈ આગળ શ્રાદ્ધ ના કરવો પડે. ગયામાં પણ એવું જ છે, પ્રયાગમાં પણ એવું જ છે. એ બધું કઈ બધું નિષિદ્ધ છે. એટલે ન સ્વધાકાર, સ્વધા એવું કોઈ ઉચ્ચારણ કરતો નથી. પછી ન નિંદા, એ તો આવી ગયું નિંદા તો ભાઈ અત્યારે ફરી કેમ કહે છે? ન નિંદા ન સ્તુતિ. આગળ શું કહેવામાં આવ્યું? હા, નિંદા, ગર્વ, મત્સર, દંભ, દર્પ આ બધું છોડી દેવાનું. તો ફરી કેમ કહે છે? એટલે કહ્યું પૂર્વત્ર નિંદા ગર્વ ઇત્યાદિ વાક્યેન પરકૃતયા સ્વનિંદયા ક્લેશો નિવારિત. પહેલા જયારે નિંદા માંથી મુક્ત રહેવું કહેવામાં આવ્યું ત્યારે બીજો આપણે નિંદા કરે એને કારણે જે ક્લેશ થવો થાય એ ક્લેશથી રહિત, તો કે એ બધા ક્લેશથી મુક્ત રહેવાના. અહીંયા નિંદા અસ્તરતુ સ્વકર્તૃ કે અન્ય વિષય નિંદા સદ નિષિધ્ય. અહીં કહે છે કે આને કોઈની નિંદા ના કરવી, કોઈની સ્તુતિ ના કરવી જોઈએ. એ તો યાદૃચ્છિકો ભવે. આ તો બધું આવે છે માંડુક્ય કારિકામાંથી. યાદૃચ્છિકત્વ નિર્બંધ રાહિત્ય, કોઈ બંધ નથી. ટૂંકમાં હા યાદૃચ્છિક એટલે સ્વચ્છંદ નહીં, પણ અમુક આગ્રહ નથી કે આ પ્રકારનો વ્યવહાર થવો જોઈએ, આમ ન થવો જોઈએ. ન ક્વચિત વ્યવહાર નિર્બંધમ કુર્યાત. કોઈ વ્યવહારમાં કોઈ આગ્રહ નહીં કે આમાં જે થવું જોઈએ આમ ન ખાવાય, આમ ના બેસાય, આમ ના ખવાય, આ દિશામાં ના બેસાય, આમાં પૂર્વ દિશામાં આમાં આમ કેમ કર્યું, પેલી બાજુ ગઈકાલે વાત કરે ને બધી આમ કેમ જોઈએ છે, પેલી બાજુ જો આમ બેસીને કામ કરે, આમ બેસીને ભોજન કરે, આમ બેસીને આમ કરે, સ્વાધ્યાય આ બધું. એમ કોઈ જાતના આવી જાતના નિર્બંધ એટલે આવી જાતના આગ્રહો અને નથી કે ભાઈ આમ બેસીને જ ભોજન થાય ને આમ બેસીને ના થાય ને ફલાણા આસનમાં બેસાય ને પદ્માસનમાં બેસાય ને પેલા ના બેસાય ને વગેરે વગેરે એવું કશું નથી. પણ યસ્તુ દેવ પૂજાયામ નિર્બંધ સ્મરીએ, અથવા દેવ પૂજા કરો ત્યારે તો અમુક પ્રકારના તમારા આગ્રહો છે, અમુક પ્રકારના નિયમો છે. ભિક્ષાટનમ જપશૌચમ, આ સંન્યાસી વાળા કહેવામાં આવ્યું ભિક્ષાટનમ, એને ભિક્ષાટન કરવું જોઈએ, જપ કરવા જોઈએ, શૌચ એટલે પવિત્રતા જાળવવી જોઈએ, સ્નાન કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ, સુરાચરમ દેવતાનું પૂજન કરવું જોઈએ.
વિષ્ણુ શિવસ્ય અર્ચન ઉચ્યતે. ત્યાં તો વિષ્ણુ કે શિવનું અર્ચના કરવી જોઈએ. તયો જ્ઞાન મોક્ષ બીજા બધા અર્ચના છોડો. એટલે અહીંયા અર્ચના દેવતા અર્ચના એટલે સુરાર્ચના, ક્યાં તો વિષ્ણુ કે શિવજીનું. તયો જ્ઞાન મોક્ષ કારણ કે વિષ્ણુ ને શિવજી માત્ર જ્ઞાન ને મોક્ષ પ્રદાન કરી શકે, બીજા બધા નહીં. જેથી અર્ચના કરે એમને કરે. તો શૌનક આરોગ્યમ ભાસ્કરાદિક છે. શૌનક કહ્યું છે આરોગ્ય ભાસ્કર એટલે સૂર્યને તમારે સ્તુતિ કરવી જોઈએ, આરાધના કરવી જોઈએ. ધન ઈચ્છે હુતાશના, ધન જોઈએ તો હુતાશન અગ્નિ અને આરાધના કરવી જોઈએ. જાત વેદ છે સુનવા જાત, તમે શ્રી સૂક્તમાં પણ જાત વેદ ને જ આ બધી પ્રાર્થના છે. ધ્યાન મહેશ્વાદ ઈચ્છે, ધ્યાન હોય તો મહેશ્વરથી. મોક્ષ ઈચ્છે જનાર્દનાથ, તો મોક્ષ જોઈએ તો જનાર્દન, જ્ઞાન જોઈએ તો મહેશ્વર, ધન જોઈએ તો અગ્નિ અને આરોગ્ય જોઈએ તો સૂર્ય. આવું કહ્યું છે. એટલે જો તમારે ટૂંકમાં એટલે તમારે શિવજીને વિષ્ણુની જ અર્ચના કરવી જોઈએ, કારણ કે આમાંથી જ્ઞાન મોક્ષ પ્રાપ્ત થાય, બીજા કોઈ દેવતાથી ના થાય. માટે સ્વરાર્ચન કર્તવ્યની આ બધા ષડયતાની સર્વથા નૃપદંડવત. રાજા જેમ હંમેશા દંડ ધારણ કરે તેવી રીતે સંન્યાસી પણ 6 વસ્તુ કરવી જોઈએ. ભિક્ષાટન કરવું જોઈએ, જપ કરવો જોઈએ, શૌચ, સ્નાન, ધ્યાન અને દેવતાઓની પૂજા. એનું શું તમે તો કહો છો કે આગ્રહ નહીં, આ તો કહ્યું છે કે આ પ્રકારે કરવું જ જોઈએ, આ 6 વસ્તુ કરવી જોઈએ. તમે કહો છો કોઈ જાતો એને તો નિર્બંધ જ નથી. એ તસ્યા અયોગી વિષયત્વ અભિપ્રેત્ય, એ બધું કોને માટે? જેમ વેદાંત બધા મીમાંસકોની સાથે એક જ દલીલ, આ બધું અજ્ઞાની માટે છે, અમારા માટે નથી. ટૂંકમાં શાસ્ત્રમાં તો કહ્યું છે યાવત જીવો અગ્નિહોત્ર, જીવો ત્યાં જ અગ્નિહોત્ર કરો, અમારે એ તો અજ્ઞાની માટે છે. અમુમ એ બધું પણ અજ્ઞાની માટે છે. અહીંયા કહી દીધું અયોગી વચનમ, તો આ બધું અયોગી વિષયત્વ અભિપ્રેત્ય, આ બધું યોગીને ઉદ્દેશ નહીં, અયોગીને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું. એટલે કહ્યું ન આવાહનમ ન વિસર્જનમ ન મંત્રમ ન ધ્યાનમ ન ઉપાસનમ. તો આ ધ્યાન ને ઇત્યાદિ આમ ના હતા. ધ્યાન ઉપાસના ફેર શું? સકૃત સ્મરણમ ધ્યાનમ નૈરંતરમ સ્મરણ ઉપાસના તયો ભેદ. એકવાર બેસીને કરો એને ધ્યાન કહેવાય, અને સતત તમે એનું અનુસ્મરણ કરો તેને ઉપાસના કહેવાય. એ પણ નહીં. યથા યોગીના સ્તુતિ નિંદાદી લૌકિક વ્યવહાર ભાવ. આમ યોગીએ સ્તુતિ નિંદા વગેરે આ બધો લૌકિક વ્યવહાર ન કરવો. યથા દેવ પૂજાદી ધર્મશાસ્ત્ર વ્યવહાર, દેવ પૂજન આવાહન મંત્ર વગેરે વસ્તુ દેવ એટલે ધર્મશાસ્ત્રનો વ્યવહાર છે પણ ન કરવો. તો ચાલો પણ વેદાંત શાસ્ત્રનો વ્યવહાર તો કરવાનો ને. તથા લક્ષ્યત્વાદી જ્ઞાન શાસ્ત્ર વ્યવહારો બી નાસ્તી. એટલે કોઈ લૌકિક વ્યવહાર પણ નથી, ધર્મશાસ્ત્રનો વ્યવહાર પણ નથી, અને જ્ઞાન શાસ્ત્ર એ શું છે? આ લક્ષ્યત્વ અલક્ષ્યત્વાદી જ્ઞાન શાસ્ત્રનો જે વ્યવહાર એ પણ નથી. એટલે શું છે? તો જો તત્વમસી મહાવાક્યમ કે યત સાક્ષી ચૈતન્યમસ્તિ તદિદમ તત્વમસી વાક્ય ત્વમ પદેન લક્ષ્યમ. ત્વમ એટલે તું બ્રહ્મ છે, એમાં તું એ શબ્દ લક્ષ્ય શું છે? સાક્ષી. તું એટલે આ દેહધારી નહીં, પણ સાક્ષી ચૈતન્ય. એ તું શબ્દનો લક્ષ્યાર્થ શું છે? તારા મનનું સાક્ષી ચૈતન્ય. દેહાદિ વિશિષ્ટમ ચૈતન્યમ ત્વત્પદ લક્ષ્યમ ન ભવતી. પણ તું જે દેહમાં અહંભાવ ધરાવનારો છે એ ત્વમપદનો વાચ્યાર્થ છે, લક્ષ્યાર્થ નથી. લક્ષ્યાર્થ તો સાક્ષી ચૈતન્ય છે. એટલે કિંતુ વાચ્યાર્થ છે. તચ્ચ વાચ્યમ તત્પદાર્થાત પૃથક. એટલે તત્વમસી, તું તત્ છે એમ કહેવામાં આવે ત્યારે તું એટલે કોણ? લક્ષ્યાર્થ છે એ જ તત્ છે. વાચ્યાર્થ તત્ કરતા જુદું છે, લક્ષ્યાર્થ છે તત્ કરતા અજુદું છે. પૃથક છે, અપૃથક છે. સ્વદેહનિષ્ઠો વાચ્ય અર્થ અહમિતિ વ્યવહારારઃ. અહમ કોણ? અહમ કોને કહીએ? સ્વદેહનિષ્ઠ વાચ્ય. ટૂંકમાં ચૈતન્ય જે દેહમાં અહમ ભાવ ધરાવનાર ચૈતન્ય છે એ અહમ શબ્દનો વાચ્યાર્થ છે. પરદેહનિષ્ઠ,
તું જયારે કહું ત્યારે એ દેહમાં અહંભાવ ધરાવનાર ચૈતન્ય એ તું છે. એ તું શબ્દનો તું શબ્દ પ્રયોગ. લક્ષ્યમ વાચ ઉભય વિધમ ચૈતન્યોપેદમ. તો લક્ષ્ય અને વાચ્ય બંને જે છે એ ચેતન છે. અન્ય સર્વમ જડમ. એ સિવાયનું બાકી કેવું છે? અચેતન છે. આ જગત જડ છે. કીધી વ્યવહાર આ બધો વ્યવહાર થાય એટલે કયું? ન લક્ષ્યમ ન અલક્ષ્યમ. સાક્ષી ચૈતન્ય લક્ષ્ય છે. દેહ વિશિષ્ટ ચૈતન્ય અલક્ષ્ય છે. ન પૃથક. આ દેહ વિશિષ્ટ ચૈતન્ય જે છે એ તમ પેલા તત્થી પૃથક છે. લક્ષ્યાર્થ છે એ અપૃથક છે. અહમ એટલે શું? દેહ વિશિષ્ટ ચૈતન્ય અહમ છે. પેલા દેહના વિશે તેને તું છે. આ બીજા બધા દેહ વિશે સર્વ છે. એતાદૃશો વિકલ્પ ન કોબી યોગી. યોગીનામાં કોઈ વિકલ્પ નથી. એટલે એના મનમાં આ બધા વિચારો આવતા જ નથી. તેનો ભાવ થાય છે હું. આ હું કેવો છે? તું કરતા છું. તો આપણે જયારે હું એવો સર્વનામ પ્રયોગ કરીએ ત્યારે સામે શું સમજીએ? આ હુંમાં તું નો સમાવેશ ના થાય. મારા હુંમાં તું નો સમાવેશ ના થાય. તુંમાં હું નો સમાવેશ ના થાય. અને સર્વમાં હું ને તું નો સમાવેશ થાય. પણ આ હુંમાં તું ના હોય એટલે એ પરસ્પર વ્યાવૃત્ત કરવાના છે. એ જાતના હું નો સંકલ્પ એનામાં છે જ નહીં. એ જાતના તું નો સંકલ્પ નથી. અને સર્વ એવો સંકલ્પ જ નથી. જે ચૈતન્યનો સંકલ્પ છે હું તું સર્વ આ બધાની પર જે છે એ ચૈતન્યનો સંકલ્પ ક્યાં છે? એટલે કે એતાદૃશ વિકલ્પ કોપી નાસ્તિ યોગિના. તદીય ચિત્ત છે બ્રહ્મણે વિશ્રાંત. એનું ચિત્ત તો બ્રહ્મમાં વિશ્રાંત થયેલું. બ્રહ્મ તો હું તું સર્વ આ બધા ખ્યાલોથી ઉપર છે. અનિકેત સ્થિત અતએવ ભિક્ષુ અનિકેત સ્થિતિ એટલા માટે એ કેવો છે? અનિકેત સ્થિતિ. નિકેત એટલે ઘર. અનિકેત યદિ નિયત નિવાસાર્થમ. એનું કોઈ નિયત નિવાસ નથી. આ યદિ પણ નિયત નિવાસાર્થમ કંચિન મઠમ સંપાદયેત. આ યદિ પરમહંસ છે ને એ પણ પોતાના રહેઠાણ માટે કોઈ મઠની રચના કરે તો પતિ કો કામ. તદાનીમ તસ્મિન મમત્વે સતી. આ મારો મઠ છે, આ મારું કુટિયા છે, મારું ફલાણું છે. તદીય હાનિ વૃદ્ધિઓ એમાં કઈ તૂટી પડ્યું પછી લીકેજ થયું ફલાણ થયું છાપરું તૂટ્યું આવું ચાલ્યા જ કરે બધું. પછી આને અહીંયા દિવાલ બાંધો પેલું કરો ના વધારો કરો પેલો કરો એટલે વૃદ્ધિ. સતત ચિત્તમ વિક્ષેપ્યતા. એકવાર મઠ થયો, ઘર થયું, આશ્રમ થયો એટલે કોઈ દાડો તમે કર્યું એ પૂરતું થાય. થોડાક લાગે કે આમાં આ વધારવાની જરૂર છે, આ કરવાની જરૂર છે. હવે અન્ય ક્ષેત્ર જોઈએ, હવે આમાં આ હોલ જોઈએ, અહીં અંદર પેલું જોઈએ, આમાં પેલું એર કન્ડિશનિંગ જોઈએ, પેલું આમાં જોઈએ. આવા ચાલ્યા જ કરે. ત્યાં સુધીમાં પેલું પહેલા બાંધેલું પછી તૂટવા મળે પાછું. એટલે એમાં પાછા મરમ્મત કરાવવાની થાય એટલું થાય. આ તો એવું છે ને હંમેશ માટે તમારું ધ્યાન ખેંચી લેનારી વસ્તુ છે. એટલે ચિત્તમ વિક્ષેપ્યતા. આ બધામાં ચિત્તનો વિક્ષેપ થવાનો જ. એટલે કહ્યું અનિકેત સ્થિતિ અનિકેત સ્થિરમતિ. ભક્ત માટે અનિકેત જેવું કોઈ નિયત નિવાસ નથી. ત્યાં સુધી કહ્યું કે ભાઈ એને કોઈ દિવાલમાં કે ફૂટપાથ પર લોકોને આસક્ત થઈ જાય. એક જ જગ્યાએ રહો ને તો જે દિવાલને અડી લેતા રહેતા હો આમ બેસતો એની સામે આસક્ત થાય. પેલા લોકો ત્યાં લડતા હોય ફૂટપાથ પર મારી જગ્યા છે, કોઈના બાપા નથી હોય પણ મારી છે, હું અહીંયા શું છું. ઝાડ સાથે વૃક્ષ સાથે પણ થઈ જાય. એટલે એ વૃક્ષને સુધારો ત્યાં ના સુવાદે બીજાને. એટલે માણસ આસક્તિ બધી વસ્તુમાં જો એક જગ્યાએ રહ્યા તો એની આસક્તિ થવાય. અને ભાઈ ચાદર માટે આસક્તિ થાય, ઓઢવાના માટે આસક્તિ થાય, તકિયા માટે આસક્તિ બધું થાય. આ તકિયો પેલો ના ચાલે, આ બહુ પોચો છે ને, આ બહુ આવો છે, આ ઊંચો છે ને, નીચો છે, ફલાણો છે, ઢીકણો છે ને. ચાદર તો બહુ રફ છે ને, આ બધું ના ફાવે, ઓઢવાનો ના ચાલે. એટલે ગોળાચાર્ય કહ્યું નિસ્તુતિર નિર્નમસ્કાર નિસ્વદાકાર એવ છે ચલાચલ નિકેત છે યતિ યાદૃચ્છિકો ભવે. એટલે નિસ્તુતિ નિર્નમસ્કાર કથાચર્યા લોકમાશ્રય રીતિ.
તો આ પરમહંસ છે, જ્ઞાની મહાપુરુષ છે, એને કયા પ્રકારની આચરણથી લોકમાં વિચરણ કરવું જોઈએ? સ્તુતિ નમસ્કારાદિ સરકર્ણ વર્જિત ત્યક્ત સર્વે બાહ્યૈષ પ્રતિપન્ન પારહંસ્યા પરિવ્રાજ્ય ઇતિ અભિપ્રાય. સ્તુતિ ન નિસ્તુતિ, કોઈ સ્તુતિ કોઈ ના કરવી છે, નિર્નમસ્કાર નિસ્વદાકાર એ બધામાં આવ્યું. એ વચ્ચે ચલાચલ નિકેતસ છે. ચલ એટલે શરીર, અચલ એટલે બ્રહ્મ. ક્યારેક શરીરમાં અને ક્યારેક બ્રહ્મમાં આશ્રિત હોય. એ ત્યક્ત સર્વ બાહ્યૈષણ, બધા પ્રકારની બાહ્યષણાઓમાં જેને ત્યાગ કર્યો છે, કે જેને ત્યાગ થઈ ગયો છે. પ્રતિપન્ન પારમહંસ પરિવ્રાજ્ય, તો પરમહંસ પરિવ્રાજક સ્થિતિ જે પ્રાપ્ત થયો છે એવા એને હોવું જોઈએ. એતમ વૈતમ આત્માના વિદિત્વ ઇત્યાદિ શ્રુતે. એટલે એતમ વૈતમ આત્માના વિદિત્વા પુત્રૈષણાયાસ લોકૈષણાયાસ વિત્તૈષણાયાસ વિખ્યાસ ભિક્ષાચર્યમ ચરંતી ઇતિ. તદ્બુદ્ધેસ તદાત્મા તન્નિષ્ઠાસ્તત્પ્રાણિતે સ્મૃતેશ્ચ ગચ્છન્તિ પુનરાવૃત્તિમ જ્ઞાન નિર્ધૂત કલ્મષા. ચરાચર નિકેતસ છે. ક્યારેક કોઈ ચલ શરીર અને ક્યારેક અચલમાં વિશ્રામ લે. ચલમ શરીરમ પ્રતિક્ષણમ અન્યથા ભાવાદ. અચલમ આત્મતત્વમ એ કે યદા કદાચિત ભોજનાદિ વ્યવહાર નિમિત્તમ. આકાર તો ક્યારેક ભોજનાદિ વ્યવહાર કરવાનો હોય ત્યારે ચલ એટલે કે આ શરીરનો આશ્રય લે. આકાર અચલમ આકાશ સમાન સ્વરૂપ આત્મતત્વ આત્મ નિકેતમ. એટલે ક્યાં નિવાસ કરે છે? મોટે ભાગે તો અચલમાં આત્મતત્વમાં નિવાસ કરે. ક્યારેક ક્યારેક ભિક્ષાટન કરવું હોય ત્યારે આ અચલમાં એટલે શરીરમાં નિવાસ કરે. એ કે બીજે ક્યાંય નિવાસ નથી કરતો. નવદ્વારે પુરેહી નૈવ કુર્વન્ન કારયન સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ. નવદ્વાર પુરીમાં નિવાસ કરનારો છે. એ કોઈ આસન પર બેસનારો નથી, ટેબલ ખુરશીઓ બેસનારો નથી. એ ક્યાં બેસે છે? નવદ્વારની પુરી આ નગરીમાં રહેનારો છે. નૈવ કુર્વન એટલે કહે છે કે આત્મન નિકેતન આશ્રમ આત્મસ્થિતિ વિસ્મૃત્ય. ક્યારેક ક્યારેક પેલી આત્મસ્થિતિને વિસ્મૃતિ કરે ને મન્યતે, ત્યારે આ દેહ છે એનો નિકેત બને. ભિક્ષાટન વગેરે વ્યવહાર કરવા માટે આત્માની સ્થિતિ છે એનો ત્યાગ કરે ત્યારે એ ચલ એટલે દેહનો આશ્રિત બને. એવમ ચલાચલ નિકેત હે વિદ્વાન. સામાન્ય રીતે અચલ જ એનો નિકેત હોય, આત્મા જ એનો આશ્રય હોય, પણ ક્યારેક ક્યારેક આ દેહ પણ આશ્રય બને. વિદ્વાન ન પુનઃ, પણ ક્યારેક બાહ્ય વિશ્વનો આશ્રય લે નહીં. મોટે ભાગે આત્મા જ આશ્રય હોય અને ક્યારેક ક્યારેક દેહનો આશ્રય હોય, પણ ક્યારેક બહારના વિશ્વનો આશ્રય ના હોય. સચે યાદૃચ્છિકો ભવે યદૃચ્છા પ્રાપ્ત કૌપિન આચ્છાદન ગ્રાસ માત્ર દેહ સ્થિતિ. ભગવાનની ઈચ્છાથી કૌપિન પણ આવી જાય, વસ્ત્ર પણ આવી જાય અને ગ્રાસ માત્ર દેહને ધારણ કરવા માટે જે થોડા કોળિયા જોઈએ ભોજન, બસ એ પ્રકારે આચરણ કરવું જોઈએ વગેરે વગેરે. એટલે જ્ઞાનાભ્યાસ નહીં. એ તો વિપરીત્ય ગૌડપાદાચાર્ય આહુહુ. આ બધા અભિપ્રાયથી ગૌડપાદાચાર્યોએ આ પ્રકારે કહ્યું નિસ્તુતિ નિર્નમસ્કાર નિસ્વદાકાર એવ છે. એ તો સમજાવી દીધું. ચલાચલ નિકેતસ છે એટલું સમજાવવાનું હતું. યતિ યાદૃચ્છિકો હવે. યાદૃચ્છિક એટલે શું? યદૃચ્છા. યદૃચ્છ એટલે ઈશ્વર ઈચ્છા. યદૃચ્છા એટલે ઈશ્વર ઈચ્છા. પ્રારબ્ધ. પ્રારબ્ધાય સમર્પિતમ બહુ જેને પોતાનું વપુ પ્રારબ્ધને સમર્પિત કર્યું. અંતેથી જે કંઈ મળે એનાથી એને સંતોષ છે. એટલે કે સ્વાદમ નમ નથી આચ્યતામ વિધિવશાત પ્રાપ્ત એને સંતુષ્યતામ. પ્રારબ્ધ વશાત જે કે પ્રાપ્ત થાય એને સંતુષ્ટ રહેવું જોઈએ. એનું નામ યાદૃચ્છિક. યથા મઠો ન પરિગ્રહિતવ્ય. એટલે જયારે અનિકેત કહેવામાં નથી તો કોઈ મઠ બઠ વગેરે છે એનું કોઈ તમારે બાંધવું ન જોઈએ. તે સૌવર્ણ રાજદાદીનામ ભિક્ષાચમનાદિ પાત્રાણામ એક ન ગૃહણીયાદ. કેવી રીતે સુવર્ણનું કોઈ તમને પાત્ર આપે, ચાંદીનું પાત્ર આપે છે ને ભિક્ષા માટે,
સુવર્ણની આચમન માટે એક આપેલા ગ્રહણ એનું કશી વસ્તુને ગ્રહણ ના કરવું જોઈએ. એ ચાલો આપણે પછી આગળ ચર્ચા ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः.